શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અવની પિંડોરિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ ટાઉન હોલ ખાતે તાજેતરમાં અંધ બાળકો માટે એક સામ અંધજનો કે નામના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંધ બાળકો માટે 9.5 લાખનું દાન મળ્યું. તાજેતરમાં જ ભુજ ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ તેમજ દૈનિક પત્ર દ્વારા એક સામ અંધજન કે નામના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9.5 લાખ રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખ્યાતનામ કલાકાર બંકિમ પાંડે એન્ડ ઓર્કેસ્ટ્રા ગ્રુપને ટાઉન હોલને ગાજતું કરી નાખ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. જે કામ આપણે નથી કરી શકતા એ કામ અંધ બાળકો કરી બતાવે છે. આજે આપ જોઈ રહ્યા છો કે આજે લાયન્સ ક્લબ ઓફ ભુજ, પછી આપણે કચ્છ મિત્ર અને રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત એક સામ અંધજનો કે નામ અમે એનું આયોજન કરેલું છે કે જેના આયોજનમાં અમારે એવો છે કે ભાઈ એમ લોકોને જરૂરિયાતમંદ છે તો એના પૈસા ભંડોળને બંને એટલો વધારેથી વધારે મેળવી આપવાનો આ પ્રોગ્રામ રાખ્યો છે. એમાં ખાસ અમે આ લોકોને બંકિમ પાઠક જે અમદાવાદમાં ગુજરાતની અંદર જે મહાન ઓર્કેસ્ટ્રાવાળા છે એમને અહીંયા બોલાવ્યા છે અને એ આપણા ગુજના લોકો માણશે અને એનાથી વધારેથી વધારે જેટલો ફંડ અમારે અત્યાર સુધી લગભગ 6 લાખ જેવો એકઠો થઈ ગયો છે અને આજના પ્રોગ્રામમાં જે ખાસ એ અલગ છે. અને એક મજાની વસ્તુ એ છે કે આમાં જેટલા પાસે બી અમે ગયા છીએ તો એ લોકોએ અમને એક પણ માણસ એમ નથી કીધું કે કાલે આવજો કે ના આવજો, કે જેટલા બી અમને એટલો સામેથી પ્રેમથી વધાવ્યા છે. અને એક ભાઈ તો એવા છે, અમારે માનુકવા ગયા હતા ત્યાં રવજીભાઈ લીંબાણી કરીને છે, જેમની પાસે ગયા એની તબિયત નાદુરસ્ત હતી. એને અમને એમ કીધું ભાઈ હું આવીશ નહીં, પણ તમે રૂપિયા કહો એટલા લઈ જાઓ આ સારા કામ માટે. એ પોતે આજે આવ્યા નથી પણ અમને 21,000 રૂપિયા અમને આપ્યા અને એને એ બી કીધું કે ભાઈ તમે અમને યાદ કર્યા તે બદલ તમારો આભાર. એમ નકા ઉલટો બનતો હોય કે ભાઈ લોકો પાસે જઈએ તો મોં બગાડે, પણ અમારે એટલો બધો આવકાર મળ્યો છે. અમે અપીલ કરીએ છીએ કે આજે આપણી પાસે ભગવાને 2 આંખ આપી છે, આપણે બધું જોઈ શકીએ છીએ. જ્યારે અંધ વ્યક્તિઓ છે કે જે લોકો જોઈ ન શકતા એનો કોઈ ભગવાને જે ખોટ આપી છે તો આપણે એમને આવી ફંડ અથવા તો જે દાનની લાણી કરી અને એમના માટે ઉત્કર્ષ કરી કે જેથી ભવિષ્યમાં આવા અપંગ કે અંધ વ્યક્તિ હોય એને કોઈ તકલીફ ન પડે અને એનો પોતાનો વિકાસ કરી શકે. શું આપ આપના સપનાના ઘરને હકીકતનું રૂપ આપવા ઈચ્છો છો? તો હવે આપણા માટે છે એક ખુશ ખબર. ગોકુલધામ સોસાયટી આપશે આપના સપનાને હકીકતનું રૂપ. ટાઈપ A, ટાઈપ B, ટાઈપ C તેમજ ટાઈપ D દરેક પ્રકારના ઘર ઉપલબ્ધ. તો આપણા મનગમતા ઘરની બુકિંગ માટે આજે જ સંપર્ક કરો ગોકુલધામ સોસાયટીનો. ભૂકંપ પ્રૂફ બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ, ફુલ્લી ગ્લેઝ ટાઇલ્સ વાળા બાથરૂમ, ડેકોરેટિવ મેઇન ડોર, એલ્યુમિનિયમ સેક્શનના બારી દરવાજા. એટલું જ નહીં, ખુલ્લા હવા ઉજાસ વાળું કુદરતી સૌંદર્યસભર વાતાવરણ સાથે બાજુમાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ખરું જ. તમારા સપનાના ઘરને તમારું બનાવવા માટે આજે જ બુકિંગ કરાવો ગોકુલધામ સોસાયટીમાં. સ્થળ ગોકુલધામ સોસાયટી, સર્વે નંબર 402, સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર. સંપર્ક યદુનંદન ડેવલપર્સ, ફર્સ્ટ ફ્લોર, યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેન્ડ સામે, માધાપર, જુનાવાસ. કોન્ટેક્ટ નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com. યક્ષના મેળામાંથી 24 વર્ષીય યુવતી મળી આવી, જેના પતિએ તેના છૂટાછેડા આપી દીધા છે અને માતા પિતા ઘરમાં આવવા દેવા તૈયાર નથી. ત્યારે આ યુવતીને માનવજ્યોત સંસ્થામાં રાખવામાં આવી છે. આજે જ પૂરા થયેલા યક્ષના મેળામાંથી કાલે રાત્રે 24 વર્ષીય યુવતી મળી આવી છે. આ યુવતીના લગ્ન 2 થી 3 વર્ષ પહેલા સુખપરના નવીનભાઈ સુથાર સાથે થયેલા. તેમના પત્ની આખો દિવસ દારૂ, જુગાર, મારામારી કરતા હતા. આટલું બધું દુઃખ સહન કરીને પણ આ યુવતી તેની સાથે જ રહી, પરંતુ થોડા દિવસો બાદ તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા. આ બીના નામની યુવતી પતિથી વિખોટી પડી હતી. જ્યારે તેના પિયર ગઈ ત્યારે તેમના મા બાપે થોડા સમય રાખ્યું અને પછી તેમને ઘરમાંથી બહાર કાઢી નાખી. છતાં પણ થોડા દિવસો પછી મા માની ગઈ અને ઘરમાં રહેવાની મંજૂરી આપી. પણ દિવસો નીકળતા ગયા અને તેની માતા રુદ્ર સ્વરૂપ ધારણ કરતી ગઈ અને તેને મારવા લાગી. પતિ શું કરે છે? છૂટાછેડા થઈ ગયા છે.
છૂટાછેડા થઈ ગયા છો ક્યારે? 2 વર્ષ થયા. તો અત્યારે તમે ક્યાં હતા આટલો ટાઈમ સુધી? પપ્પા ગણે. પપ્પા પાસે. તો પપ્પાએ શું કામ મારી કાઢીને બારે કાઢ નાખ્યો ઘરથી? મારા સગા પપ્પા નથી એટલે. સગા પપ્પા નથી, સગા મમ્મી તો છે ને? હા. મમ્મી નથી રાખતા ઘરમાં? મમ્મી શું કહે છે? મમ્મી ના પાડે છે કે નહીં રાખો, આવીશ તો મારી નાખીશ કે. હવે તો મારી નાખી. શું નામ છે? પપ્પાનું નામ શું છે? મનસુખ કેલા. મમ્મીનું? હંસાબેન. અને તમારા લગ્ન ક્યાં ગામે થયા હતા? સુખપર. સુખપર. પતિ શું કરે છે? પતિ કડિયા કામ કરતો હતો. કરતો હતો. એણે શું કામ છૂટાછેડા આપી દીધો તમને? એ દારૂ પીતો હતો ને જુગાર રમતો હતો. 1 દિવસ કામે જાય ને 8 દિવસ ઘરે રહે. એટલે તમે છૂટાછેડા આપ્યા કે એણે આપ્યા સામેથી? એણે પછી કહી દીધું કે મને નથી જોઈતી. નથી જોઈતી. અને અત્યારે શું કરે છે? અત્યારે ખબર નથી. અને તમારા છૂટાછેડા થયા એના પાછળ તમે તમારા મમ્મીના ઘરે હતા, હવે મમ્મી પણ નથી રાખતા, પપ્પાના ઘરે હતી. પપ્પાના ઘરે હતા. કઈ તમારા લગ્ન થયા ત્યારે તમે મમ્મી કે પપ્પાએ કોઈ રૂપિયા લીધા હતા સામેવાળા પક્ષ પાસેથી? મમ્મીએ લીધા હતા 35,000. 35,000 રૂપિયા લીધા હતા, એમણે આપ્યા હતા. હવે કેટલા સમયથી તમે મમ્મીના ઘરે રહો છો? છેલ્લા 2 વર્ષથી પપ્પાના ઘરે રહું છું. એના પહેલા તમે સસરાના ત્યાં હતા? 3 બહેનો ને 1 ભાઈ. અને તમારા મમ્મીના તમારા પપ્પા સાથે લગ્ન થયા ક્યાં લગ્ન હતા? એ ચોથા લગ્ન હતા. ચોથા લગ્ન હતા. અને તમારા પપ્પા કોણ છે? મારા પપ્પા કોણ છે મને નથી ખબર. સગા પપ્પાને નથી ખબર. બધો વેપાર પૂરો થઈ ગયો હતો એટલે અમે ચા પીવા માટે ઊભા હોટલ ઉપર. ત્યાં રોતી હતી આ છોકરી. એટલે સુબહ બધા જણા પૂછતા હતા તો મેં કીધું બધા ભેગા થના માટે થયા છે. એટલે હું ગયો. જેમલસિંહ આશાપુરા ન્યૂઝ, જેમલસિંહભાઈ જાડેજા એ મારા મિત્ર હતા, ખાસ ઘરની મારી ચેનલ છે. એટલે મેં એમને સંપર્ક કર્યો કે બાપુ આવી રીતે આમ વાત છે, છોકરી આમ બેઠી જ નિરાતા અને બીજો ભોગ કોઈનું ન બને એના માટે આપણે શું કરીએ એમ કહેતા હોય તો લઈ આવું. આપણા માનવ જ્યોતમાં મનોહરભાઈને જાણ કરીએ તો બિચારીનું ક્યાંક સારું થાય. એવી રીતે કરીને હું અહીંયા આશાપુરા ન્યૂઝમાં અહીંયા લઈ આવ્યો ઓફિસે માનવ જ્યોતારાને આપણે બોલાયા. એનો બિચારીનું ક્યાંક સારું થાય એમ, નકા કોકના ચડી જાય હાથે તો ખોટું થશે એમ. તમે એના મમ્મી પપ્પાને શું સંદેશ આપવા માંગો છો? મમ્મી પપ્પા મા બાપ કદાચ એવો થાય, માને એવું ન થવું જોઈએ કે માને માનવજ્યોત સંસ્થાને જ્યારે આવી રખડતી ભટકતી યુવતીઓ મળે, ઘર ભૂલેલા માનવીઓ મળે, ક્યારેક બાળકો મળે, ત્યારે માનવજ્યોત સંસ્થા સૌ પ્રથમ તમે એ પ્રયત્ન કરીએ કે એને ઘર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ. પણ ઘણી વખત યુવાન યુવતીની એવી હૃદયદ્રાવક પરિસ્થિતિ હોય છે કે એને ઘર સુધી પહોંચાડવાનું કઠિન હોય છે. ત્યારે ભુજની આવી જાગૃત સંસ્થાઓ, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર જેવી જાગૃત સંસ્થામાં એને મોકલાવીએ છીએ. અને શા માટે મોકલાવીએ છીએ? કારણ કે એને એક તો સુરક્ષા મળે, વાસના ભૂખ્યાઓનો ભોગ ન બને, એવા હેતુથી સૌપ્રથમ તો અમે એ જ પ્રયત્ન કરીએ કે આ બિચારીને જ્યાં સુધી એનું ક્યાં ઠેકાણું ન પડે, જ્યાં સુધી એની ક્યાં વ્યવસ્થા ન થાય, ત્યાં સુધી આવી સંસ્થાઓમાં રહે, જેથી એને સુરક્ષા મળી રહે. સૌપ્રથમ અમારું એ કર્તવ્ય હોય છે કે એને સારી રીતે અને સારી જગ્યાએ અમે મોકલી આવી. અત્યારે શું તમે આ સંસ્થામાં લઈ જશો? અત્યારે યુવતીની પરિસ્થિતિ છે એ જોતા એના જે મા બાપ છે એણે પણ એના ઉપરથી ઉપાડ લીધું એ લાગણી એવું લાગે છે. અને પતિએ પણ છૂટાછેડા આપ્યા છે. ત્યારે આ બિચારી ક્યાંની નથી રહી, ન ઘરની રહી છે, ન એના પિયરની કે સાસરા કુટુંબની ક્યાંની નથી રહી. એટલે માનવજ્યોત સંસ્થા એવા પ્રયત્નો કરશે કે સૌપ્રથમ તો એને સુરક્ષા મળે, એ વાસના ભૂખ્યાનો ભોગ ન બને. એના માટે અમે તો સૌપ્રથમ મહિલા કલ્યાણ કેન્દ્રમાં એને થોડાક સમય રાખશું. પછી એના મા બાપ અથવા એના પતિ જે જાગશે એની સાથે બેઠક કરી એનું જિંદગી કેમ સુધરે એવા પ્રયત્નો જરૂર કરશું. મા બાપને હું તો અપીલ એ કરું કે મા તે મા કહેવાય. આખરે દીકરીની ભૂલ હોય કોઈ પણ તો પણ દીકરીને સુધારવાની ફરજ માની છે. માએ ગમે એવી દીકરી હોય, અપંગ હોય કે ગમે હોય, છતાં પણ એને અપનાવી લેવી જોઈએ ને એનું જીવન સુધરે એના માટે એની માએ તો પ્રથમ પ્રયત્ન કર્યો. કાર્ગો મોટર્સ પ્રસ્તુત કરે છે ટાટા કાર્સની વિશાળ શ્રેણી. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ટાટા મોટર્સના નવા 2 મોડલ્સ હવે આપના સમક્ષ. ટાટા વિસ્ટા સિડાન ક્લાસ, જે પોતાની 5 ખૂબીઓ માટે જાણીતી છે, જેમાં અનમેચ્ડ પરફોર્મન્સ, ફિયાટનું સક્સેસફુલ એવું 1.3 લીટરની ક્ષમતાવાળું કોડરાજેટ એન્જિન, જેમાં તમને મળશે 75 પીએસનું પાવર અને 190 Nmનું ટોર્ક, તેમજ 22.3 કિલોમીટર પર લિટરનું માઇલેજ. અનમેચ્ડ કમ્ફર્ટ એન્ડ કન્વીનિયન્સ, 6-way એડજસ્ટેબલ સીટ, બ્લેક એન્ડ બીચ ઇન્ટિરિયર્સ, અનમેચ્ડ ફીચર્સ, એસી, પાવર સ્ટેરિંગ, મ્યુઝિક પ્લેયર વિથ બ્લુ 5 ટેકનોલોજી અને એન્જિન ઇમોબિલાઇઝર. ટાટા માન્ઝા, અ ક્લાસ અપાર્ટ, જેમાં 1.3 લીટરનું કોડરાજેટ એન્જિન આપને આપે છે 90 પીએસનો પાવર અને 200 Nmનો ટોર્ક અને 21.2 કિલોમીટર પર લીટરનું માઇલેજ.
તેના લુકમાં વધારો કરવા એલોય વ્હીલ્સ અને વાઇન કલર પણ ઉપલબ્ધ. ઇન્ટિરિયર્સ બર્ગેન્ડી એન્ડ બીચ કલરનું ઇન્ટિરિયર, કીલેસ એન્ટ્રી, સેફટી ડિવાઇસ, ડ્યુઅલ એરબેગ, હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ઇમ્પેક્ટ બીમ, તેની સાથે ઓટો ડ્રાઈવ અસિસ્ટ ટેકનોલોજી. પોતાના ક્લાસમાં સુપર સિડાન ગણાતી માંઝામાં આપને મળશે 460 લીટરનું બૂટ સ્પેસ. અને હા, દર મહિને કેશ ડિસ્કાઉન્ટ અને વિવિધ એક્સચેન્જ ઓફર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો અમારા શોરૂમ ઉપર. અમારું સરનામું નોંધી લેશો: કાર્ગો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, લાલન કોલેજની બાજુમાં, મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. અમારા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: નિશિત જોશી 9825188400, તૌશિફ સમા 9879284708, સ્મિત ગોર 9724660290. ભુજ ચારણવાસમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી અને ભગાડી જનાર આરોપી અને સગીરાને પોલીસની સાબરકાંઠામાંથી ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાશે. રામનગરી ચારણવાસમાં રહેતી ધનીબેન વેલજી દેસરા ચારણિયાની 13 વર્ષીય દીકરીને ગત તારીખ 14 સપ્ટેમ્બર 2012ના મેહુલ ડાયા વણકર લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયેલ, જે અંગે પ્રથમ ગુમનો બાદ આરોપી સામે વિધિવત ગુનો નોંધાતા એસપી બિપિન આહિરના માર્ગદર્શન હેઠળ તેઓ સાબરકાંઠા જિલ્લાના અણિયોર ગામે આરોપીના મકાનમાં છાપો મારી સગીરા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. રાત્રિના ભુજમાં લવાયેલ આરોપી તેમજ સગીરાને તબીબી તપાસ કરી આરોપી સામે બળાત્કારની તપાસ કરી અને આરોપી સામે બળાત્કારની કલમનો ઉમેરો કરવા કોર્ટ રિપોર્ટ કરાશે. આરોપી સગીરાને લઈ અને કયા કયા સ્થળે ફરેલ અને આશરો આપનાર કોણ હતા તે સહિતની વિગતો જાણવા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં પેશ કરાશે. ભોગ બનનાર છોકરી જ્યોતિબેન ડોટર ઓફ વેલજીભાઈ દેસરા ચારણ, ઉંમર વર્ષ 13, રહેવાસી રામનગરી જ્યેષ્ઠાનગર પાછળ ભુજ નાની જ્યેષ્ઠાનગર નાની, તારીખ 14/9/2012ના રોજ કલાક 1:00 વાગે તેમના લગ્ન બીજે કરવાની વાતની જાણ થતાં તેઓ તેમના અગાઉના પ્રેમી મેહુલભાઈ ડાયાભાઈ પ્રણામી વણકર, ઉંમર વર્ષ 22, રહેવાસી સાતરડા, તાલુકો માલપુર, જિલ્લો સાબરકાંઠા સાથે ભાગી ગયેલ. એ ઇન્ડિયન ઇપિકો કલમ 363, 366, 376 મુજબનો ગુનો. એમને એ બંને રાજકોટ રહેતા હતા અને ત્યાંથી પછી એમને અમારા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે, જે બાબતે ભુજ પોલીસની તપાસ કરે છે. એ આધારે એ લોકો માલપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયેલ છે. હૃદયની બીમારી માટેની આધુનિક સારવાર હવે કચ્છમાં સૌ પ્રથમવાર ભુજમાં જ ઉપલબ્ધ. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ દેસાઈ, MBBS, MD, LLB, સ્પેશિયાલિસ્ટ ઇન ડાયાબિટીસ, હાર્ટ, બ્લડ પ્રેશર, એઇડ્સ તેમજ હૃદયની બીમારી માટે કચ્છમાં પ્રથમ વખત જ ECP મશીન દ્વારા અદ્યતન સારવાર. ECP એટલે એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન દ્વારા જીયા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. નોન ઇન્વેઝિવ એટલે કે વાટકાપ વિનાની તદ્દન દુખાવા રહિત અને 100% આડઅસર વિનાની સારવાર. એન્જાઇના અને હાર્ટ ફ્લેરના દર્દીઓમાં 95% સુધીની સફળતાનો દર. દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર પોલોનરી હાર્ટનરી ડિસીઝ, હૃદયની નળીઓના રોગો માટે તદ્દન પ્રાથમિક અને પરિણામલક્ષી સારવાર. ECP માટેના હેલ્પલાઇન નંબર 9890711963. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ કે દેસાઈ, પ્લોટ નંબર 96, B1, B2, વિજયનગર, બિહાઇન્ડ ડોક્ટર દિલ્હીવાલા હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832257255, 257256. મોબાઈલ નંબર 9890711963. www.jiahospital.com. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના રૂમની છત તૂટી પડી, સદભાગ્યે રજા પડી ગઈ હોવાના કારણે દુર્ઘટના ટળી. ભુજ શહેરના એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં થોડા દિવસ અગાઉ રૂમની છત પડતા સ્કૂલ સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. સદભાગ્યે વિદ્યાર્થીઓને રજા પડ્યા બાદ છત પડતા અણબનાવ બનતા અટક્યો હતો. જોકે આ સમગ્ર ઘટનાને સ્કૂલના સંચાલકો દ્વારા ઢાંકી દેવામાં આવી હતી. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં 2 અઠવાડિયા અગાઉ શાળાના રૂમની છત તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી. સદભાગ્યે શાળામાં રજા પડ્યા બાદ છત તૂટતા વિદ્યાર્થીઓ રૂમમાં હાજર ન હોતા અણબનાવ બનતા
અટક્યું હતું. જો રૂમમાં તે સમયે વિદ્યાર્થીનીઓ હાજર હોત તો અનિચ્છનીય ઘટના બનવા પામી હોત. આ ઘટનાને ઢાંકવા માટે શાળાના સંચાલકોએ રૂમને બંધ કરી અને વાત બહાર ન આવે તેવા પ્રયત્નો કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હા, 21 તારીખે આ બનાવ બન્યો અને અમને 20 તારીખે સાંજે બન્યો અને અમને સવારે 21 તારીખે ખબર પડી, કારણ કે આ અમારો ક્લાસ બંધ રહે છે. એટલે સવારે ખબર પડી એટલે તરત જ અમે એ જ દિવસે RNBમાં જાણ કરી દીધી છે અને તાત્કાલિક રિપેર થાય એવા માટે અમે લેટર લખી નાખેલું. ના, જાનહાની કે કોઈ નુકસાન નથી રહેતું, કારણ કે આ ક્લાસ અમારો 8માનો ક્લાસ છે અને એ બંધ જ રહે છે. એટલે કોઈ પણ પ્રકારની નુકસાની નથી, સિવાય કે ફર્નિચરમાં એકાદી બેન્ચ અમારી તૂટી. અમારી તો માંગ એમ છે કે જે છત છે, અમે છત પણ જોઈ આખી, તો છતની અંદર જે કપચી છે એ કપચી જ ઉપસી આવેલી છે. અને RNB પાસે અમારા એ પણ માંગ છે કે નાળચા જે છે વરસાદનું પાણી જવા માટેના, એ નાળચામાં બધા બંધ જ છે, ઓલરેડી બ્લોક થઈ ગયેલા છે કોઈ પણ કારણસર. એ બી સફાઈ થાય અને આખા છત ઉપર ફરીથી જો કામ કરી દે, ગાબડું પડી જાય છે, ભેજ આવે છે, તો એવી રીતે કામ કરી દે કે જેના કારણે બીજા કોઈ આ ક્લાસમાં જેમ નુકસાની થઈ એમ ફરીને ક્યારે કોઈ બીજા ક્લાસમાં આ રીતે છત ન પડે. સફાઈ તો અમે કરીએ જ છીએ, થાય જ છે. ક્લાસ અહીંયા સ્કૂલમાં સફાઈ પણ ગવર્મેન્ટ સ્કૂલ છે એટલે સફાઈ કામદાર બે ઓછા, કદાચ એકાદ ઓછું હોય, પણ સફાઈ તો પ્રમાણસર કરીએ જ છીએ અમે. 10મી પુણ્યતિથિએ ભાવાંજલિ. આત્મા કદી જન્મતો કે મરતો નથી, અથવા પૂર્વ ન હતો કે ફરી નહીં હોય એમ પણ નથી. આ અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. તેથી શરીર મર્યા છતાં આત્મા મરતો નથી. યાદ એ જીવન છે. માતૃશ્રી જ્યોતિબેન AD મહેતા પરિવાર, કનકભાઈ, કમલભાઈ, પ્રજ્ઞાબેન, ભરતભાઈ, ADM સ્ટાફ ભુજ. સ્વર્ગસ્થ AD મહેતા 1925 થી 2002. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. BSNL ટેલિગ્રામ રિક્રિએશન ક્લબ ભુજ દ્વારા તાજેતરમાં જ ભુજ ટાઉન હોલ ખાતે વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. નમસ્કાર. ટેલિગ્રામ રિક્રિએશન ક્લબ ભુજ દ્વારા આજે અમારા સ્ટાફના જે બાળકો છે કે જેઓ સરસ્વતી સન્માન કે જેઓ અભ્યાસની અંદર ખૂબ જ આગળ વધ્યા છે એમનું અમે આજે સન્માન કરશું. સાથે સાથે છેલ્લા મહિના દરમિયાન અમે અમારા સ્ટાફ વચ્ચે અલગ અલગ ખેલકૂદની હરીફાઈ રાખેલ હતી, એના પણ અમે આજે ઇનામ વિતરણ કરશું. અને સાથે સાથે અમારા કર્મચારી કે જેઓ કલાકાર છે તેઓના દ્વારા અમે રંગારંગ કાર્યક્રમ રજૂ કરશું. તો એ માટે ટેલિગ્રામ રિક્રિએશન ક્લબ આ માટે આ કાર્યક્રમ કરી રહ્યા છે. શું આપ આપના સપનાના ઘરને હકીકતનું રૂપ આપવા ઈચ્છો છો? તો હવે આપણા માટે છે એક ખુશખબર. ગોકુલધામ સોસાયટી આપશે આપના સપનાને હકીકતનું રૂપ. ટાઈપ A, ટાઈપ B, ટાઈપ C તેમજ ટાઈપ D દરેક પ્રકારના ઘર ઉપલબ્ધ. તો આપણા મનગમતા ઘરની બુકિંગ માટે આજે જ સંપર્ક કરો ગોકુલધામ સોસાયટીનો. ભૂકંપ પ્રૂફ બાંધકામ,
વિટ્રીફાઈડ ટાઇલ્સ નું ફ્લોરિંગ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ, ફુલ્લી ગ્લેઝ ટાઇલ્સ વાળા બાથરૂમ, ડેકોરેટિવ મેઇન ડોર, એલ્યુમિનિયમ સેક્શન ના બારી દરવાજા. એટલું જ નહીં, ખુલ્લા હવા ઉજાસ વાળું કુદરતી સૌંદર્યસભર વાતાવરણ સાથે બાજુમાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ખરું છે. તમારા સપનાના ઘરને તમારું બનાવવા માટે આજે જ બુકિંગ કરાવો ગોકુલધામ સોસાયટીમાં. સ્થળ ગોકુલધામ સોસાયટી, સર્વે નંબર 402, સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર. સંપર્ક યદુનંદન ડેવલપર્સ, ફર્સ્ટ ફ્લોર, યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેન્ડ સામે, માધાપર, જુનાવાસ. કોન્ટેક્ટ નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com. સહયોગ ઓડિટોરિયમ હોલ ભુજની સામે સ્થાનિક દુકાનદારો તરફથી ફેંકવામાં આવતો કચરાથી ગંદકી થાય છે. તેથી ભુજ શહેર રિક્ષા વેલફેર એસોસિએશન દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. જીસુ બચ્ચુ માજોટી, ભુજ શહેર રિક્ષા સલાહકાર. હવે આ અરજી છે, અમે વારંવાર 2-3 વખત મૌખિકમાં કીધો છે, લેખિતમાં પણ દીધો છે, પણ ચીફ ઓફિસરનો પેટનો પાણી નથી હાલતો. અમે અહીંયા ઘડી ગાયું ઝઘડા કરે છે, 2 ગાયું પોતાના ઝઘડામાં રિક્ષામાં નુકસાન થાય છે, રાહદારીઓ વટાય છે, મોઢા ઉપર હાથ નીકળે છે, એટલી ગંધ પડે છે, પણ એ લોકોનું પેટનું પાણી નથી હાલતું. આ ખાલી વિકાસની વાતો કરે, ભુજને વિનાશ કરી નાખ્યો છે. આ લોકોને વારંવાર રજૂઆત કરવા પાછળ કોઈ ધ્યાન આપતો નથી. અમને અમારે જાઓ કોના પાસે? સામે દુકાનદારો નાખવા જ આવી હતી કે તમે નગરપાલિકા અમને શું કામ કહો છો? હવે લોકો આવે ને કોના કને ફરિયાદ કરવી? 2 વખત કરી છે, લેખિતમાં કરી છે, મૌખિકમાં કરી છે. આજે પાછા જવાના છીએ. તમે સાથે હાલો, હમણાં પાછળ રહેવાના છે. એ લોકોને ખાલી હા ચાવી રમકડા કેમ ચીફ ઓફિસર હોય એવી હા પાડે છે, પણ કામ કાંઈ કરતા. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થાન એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, કોર્ડલેસ ફોન, કોલર ID ફોન, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક જ સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોગ, ઇમ્પોર્ટેડ શૂઝ, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. બાજુમાં માણસો બેઠા હતા, હું હાકલતો હતો, મારામાંથી પડે એને સબ ગાડી લપી ગઈ. આપે હા છકડો. એટલે મારા બાજુમાં બેઠા હતા 2 જણા, એ બહારથી આવે ને નિદાનમાં હતા, ને ઓછીને મારામાંથી પડે એટલે મારાથી ઓછીને પડે એટલે છટકી ગયો. હા, એટલે એ બાજુમાં બેઠા હતા, આગળ હતા નિંદરમાં. એને કરીને જાર નતો, એના સાહેબ મારામાંથી પડે મને ગાડી ચલાવતો ઓછીને માણસ, એટલે એના સાહેબ આ માંડવીથી કોઠાર જતો હતો. એ 10 માણસો હતા. 9-9:30 વાગ્યા હશે અંદાજ, બોલા બરાબર ખ્યાલ નથી, 9 જેવું હશે. મોડી પણ બહેનો માટે કઈક યોજના કાઢી આવી છે, ત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા કને. કારણ કે કોઈક રીઢિયાર તંત્રના કારણે આ એક નિરાધાર વિધવા બેન અબડાસાના રાધનજર ગામે કે જેનો પણ કાર્ડ છે, રાશન કાર્ડ આપણે કહીએ, એ પણ એવો પ્રકારનો છે કે એમાં BPL માં પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. આ બેને 2 વર્ષથી
સરકારશ્રી તરફથી સહાય મળી રહી હતી એ સહાય અત્યારે બંધ છે. આ નિરાધાર બની ગઈ છે. ઉપર એનો આપ છે, નીચે ધરતી છે. કોઈની પાસે મકાન રહેવા માટે નથી. આ બેનની હાલત અત્યારે બહુ કઠિન છે. તો આપણે સાંભળીએ આ બેનની અત્યારે વિખ્યાતા. બેન, તમારું નામ શું છે? તમારી શું સમીક્ષા છે? તમારી શું સમીક્ષા છે અત્યારે? આ માટે કરો સરકારી કોઈ યોજના કેટલા વર્ષ થયા અહીં વિધવા થઈ ગયા એમ કે? 5 વાર. કેટલા છોકરા અહીંયા બહુ. સરકાર કેટલા વર્ષ થયા પૈસા આગળ એને બંધ કે? બહુ વાર થયા બંધ થઈ ગયા. બહુ વાર મળ્યા. પહેલા આગે મળ્યા અને કોઠિયા આગે બહુ વાર થયા બંધ થઈ. બહુ વાર થયા બંધ. કુલા બંધ કે વેડો કઈ જાણ કેમાં સરકારી કચેરી કે ઓચિંતો કુલા બંધ થઈ ગયા છે? ઓચિંતો બંધ કરશે અહીંયા. આજે કેટલા છોકરા અહીં? બહુ. કેટલા વાર જાય? 11 વાર 9 વાર. 9 વાર જોવાય, 11 વાર જોવાય. અહીં છોકરી પર આંજીએ આ માટે કોઈ સરકારી યોજના જો ઓચિંતી બાજુ રાશન કાર્ડ હોય, બીપીએલ હોય, આ કે સસ્તું અનાજ મળી શકે મળ્યો કે આ કે સસ્તો ના મળ્યો. ખાલી કેરોસીન મળ્યો તો બાકી બીજું અનાજ નતું મળ્યા આ કે કઈ પણ. આ કે અડી કોઈ યોજના હે ઇન્દિરા આવાસ યોજના, સદાસ આવાસ યોજના, એને બીજા કોઈ મકાન આકે મળી શકે હોય એનું કે ના કી પણ આ કે કઈ ના મળ્યો. આ મિનિટ કણે જાહેર કયા સરકારી કચેરીમાં ઉડા કે મુકે તકલીફ એડી તો ક્યાં હા કે આયું કેડા પોઝિશન કાય મને કરે હા કી ના મળ્યો. આ કે કરો સહાય ખપી રહી છે કરે જી હા તો ખપી ના બચ્ચાને ડાઈટ મને ખપી. કેટલા વાર ને બચ્ચા અહીંયા 11 વાર જો છોકરો ને 9 વાર ની થી તાર કોઈ મકાન પર એલા નહીં કી બનાઈ આસા બાંધે કેવા એવર જો છે. હા બરોબર. તો આપ સાંભળી રહ્યા છો આ નિરાધાર વિધવા બેન ને. તો હવે આપણે સાંભળીએ આ નિરાધાર જે બેન છે એના માતુશ્રીને કે એ કેવો આક્રોશ કરી રહ્યા છે. કારણ કે જ્યાં ઓફિસમાં જાય છે, તાલુકા પંચાયત જાય, જિલ્લા પંચાયતમાં જાય છે અને આજુબાજુના જે ચૂંટેલા પ્રતિનિધિ છે એની પાસે જાય છે તો એ એવો કોઈ જવાબ સારી રીતે આપતું નથી અને યોગ્ય રીતે કોઈ પગલા યોગ્ય રીતે કોઈ ભરતા નથી. જો સાંભળીએ એના માતુશ્રીને. હા આગે કરો અપેક્ષા કરો તેલા મંગોતા કી ના તો મેલે આસા છોકરી કે નખતાણે સુધી સુરત સામે ખાતે સુધી બવર થયા બંધ થયા પૈસા તે અહીં ધોળાવે છે બેબી કોઠીનમાં એની કેડા આસા કેડા પાસ આવ્યું ના નેટો પણ જેતે વञो त माजी थी वेंदा आजा पैसा चालू थी वेंदा चा सरकार से माई बाप है बेबी जब बच्चा आई बेबी निंडड़ी है तो इनके सरकार से माई बाप है असा के गमे करे सरकार दे ने ई बच्चा खे माल बायू छोकरा वेंधारी एनी बच्चे जी करी 20 रुपया मारो धाई एनी टागे छे 5 लीटर घास लीट मिले को बीपीएल कार्ड सरते एकड़ी डोरे जी डाई जी सरकार जी सहाय ज ना बोवा पायो जी ने कांग्रेस 87 मकान दीदा सी भाजप 87 फैलाने दीदा सी महिला के साथ आके कोन में करो मिले भाई कीज ना डोरे जी डाई जी ना मिले. हां तो सरकार आके कई ना दे ना 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 हेन मथानु नेरे के नो कार्ड मथानु छोकरी बीपीएल लाभार्थी में एड़ो नालो के ना 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 कीज ना. अच्छा तो इन गाम में एड़ो की आई को आक्रोश कर रहा है कि भाई तेने पहले प्रथम बाजी बात थई कि असा गाम में सारा सारा मालू जो कोई ट्रैक्टर जेटे जमीन है एनी में बीपीएल लाभार्थी में ने मुझे छोकरी बीपीएल ना से असा कहते ओते ऑफिस में कहते गाल ना कई गाम में पेट बारी उंदो तो चे उंदो इन बारे में कोन चेला मंगो जा चोता असा के तो असा जी छोकरी के खापे घर मकान खापे ने धाई खापे ने सरकार माई बाप है सरकार पैसा दे ने इनका बच्चा जैसे उम्र लाके जो पत्तर थी तैसे सरकार दे ने बेबी खाए ने इनके उद्योग મને ખાપે. અને કેટલો ટાઈમ થયો પૈસા બંધ થઈ? બંધ તો બોવારે થયા ને બોવારે થયા બંધ થઈ ને બોવારે થયા હું ધોળાતી से ओ बोवेरा बेबी नखत्राण खानी वैसे सूरत सामे खाते में वैसे 4 ही जो को हेड पोठिया फॉर्म भरवे तो 4 वेरा नरी वेनी आवे से माथे हालो बे आसा आतो ता जो हेरे आ कागरिया निकरी वेंदा तो 4-5 धक्का खानी आवी आसा बो मारू अयू बेबी आसा ने आला जे आसे डूसी गया एनी जो पत्थरो एकड़ो ज मरी गयो तो असा के आसो संदन जे असा बैठा आयो असा कहता सी तू खेनी असा मेणे मेणे जो के असा लासन काढा दी ने झूपड़ो जी सास दने ते के दासे ने इनेरो आगर ठगड़ा आ जणे में गिनी व्यवहार ने करी देनी ते में बैठी है इन चा मन सास मूर में वेंदी से बाकी तो कोई परिस्थिति ज ना खराब हो जाए से सरकार असा माई बाप ने गमी करे ने असा के दे असा जी बेबी के बीपीएल में लाभ जो नतो मिले आई केड़ा गाल के आवा के भाई असा जी के सरकार के भाई असा जो बीपीएल में कोला नालो ना ना जो असा मेणी जा खासा खासा. તો દર્શક મિત્રો આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.